આજરોજ તલ્લી ગામના આંગણે સુરતથી ઊંઝા કોટડા પગપાળા 450 કિલોમીટર ચાલીને જઈ રહેલા સુરત યુવા કોળી સેનાના મંત્રી અને કોળી સમાજના આગેવાન હિંમતભાઈ નારાયણભાઈ ભાલિયા ગામ મોરાંગી હાલ સુરત તેમજ જગાભાઈ ગોપનાથ હોટલ અલંગથી ગોવિંદભાઈ મકવાણા જે પણ અલંગથી પદયાત્રામાં જોડાયેલ તેમજ હિંમતભાઈના પુત્ર સુનિલભાઈ લોક સાહિત્યકાર ભદ્રેશભાઈ રાઠોડ જેમ તલ્લી ગામના આંગણે જીવનભાઈ સરપંચ કોળી સેનાના પ્રમુખ નારાયણભાઈ વાસિયા સાદોડભાઈ સાખટ, બાબુભાઈ સોલંકી તેમજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું।